જય હરિવિષ્ણુ મિત્રો. આજના મોડર્ન જમાનામાં આપણા ઘરમાં અને આપણા જીવનમાં ચાંદીનું મહત્ત્વ થોડું ઓછું થઈ ગયું છે, નહીં? તો ચાલો આજે આપણે આ જાદુઈ ધાતુ ચાંદીના રહસ્ય અને ચાંદીના ફાયદા જાણીએ. ઘરમાં ચાંદીની વસ્તુઓ રાખવી જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના અનુસાર બહુ શુભ મનાય છે. ચાંદી લક્ષ્મી દેવીનું આશીર્વાદ માનવામાં આવે છે. ચાંદી એક પવિત્ર ધાતુ છે જે ઘરમાં સુખ, શાંતિ, વૈભવ અને સમૃદ્ધિ લાવે છે. તો ચાલો ઘરમાં ચાંદી રાખવાના અને ચાંદી પહેરવાના ફાયદા જોઈએ. પહેલો ફાયદો, ચાંદી આપણા મન અને ભાવનાઓનું પ્રતીક છે. ઘરમાં ચાંદીની વસ્તુઓ રાખવાથી અથવા ચાંદી પહેરવાથી કુંડલીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત થાય છે. એનાથી માનસિક તણાવ, સ્ટ્રેસ ઓછો થાય છે અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. બીજો ફાયદો, ચાંદીની તાસીર એટલે કે સ્વભાવ ઠંડો છે. ચાંદી ઘરના વાતાવરણમાં સંતુલન લાવે છે, જેનાથી ઘરમાં ચીડિયાપણું, વાદ વિવાદ ઓછા થઈ જાય છે અને સંબંધોમાં મીઠાશ વધે છે. ત્રીજો ફાયદો, ચાંદીને શુક્ર ગ્રહ સાથે સીધો સંબંધ છે, એટલે ચાંદી જીવનમાં સૌંદર્ય, વૈભવ અને સમૃદ્ધિ લાવે છે. ચોથો ફાયદો, ચાંદી નકારાત્મક ઉર્જાઓ અને કાળી શક્તિઓથી બચાવ કરે છે, નજર દોષ દૂર કરે છે. વાસ્તુશાસ્ત્રના હિસાબે ચાંદી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને વાસ્તુ દોષ દૂર કરે છે. ચાંદીને લક્ષ્મીજી સાથે પણ જોડવામાં આવ્યા છે. ઘરમાં ચાંદીના સિક્કા, ચાંદીનો કળશ અથવા ચાંદીના લક્ષ્મી ગણેશની મૂર્તિ મૂકવાથી આર્થિક સ્થિરતા અને આઠે દિશાઓમાંથી ધનનું આગમન થાય છે. ચાંદીના ઝાંઝર, વાટકી, ઘંટડી ઘરમાં હોવું ખૂબ શુભ મનાય છે. હા ભક્ત મિત્રો, પણ ચાંદીની વસ્તુઓ મૂકવા માટે દિશા મહત્વની છે. વાસ્તુ અનુસાર ચાંદીની વસ્તુઓ ઘરમાં પૂજા સ્થળ, તિજોરી અથવા ઉત્તર દિશામાં મૂકવું શુભ મનાય છે, કારણ કે આ દિશા ચંદ્રમા અને ધન સાથે જોડાયેલી છે. ચાંદીના ઘરેણાં પહેરવાથી અથવા ચાંદીની વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણી કુંડળીના ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ વધે છે. ચાંદીનો ઉપયોગ કરવાથી મગજ તેજ થાય છે અને ખોટા નિર્ણયો લેવામાંથી બચી જવાય છે. ચાંદી શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા ચમકતી રહે છે. ચાંદીની વીંટી પહેરવાથી દુખાવો, જડતા, સોજો, સંધિવાતના લક્ષણો ઓછા થાય છે. ચાંદી શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. ચાંદીના વાસણમાં પાણી પીવાથી અથવા કોઈ પણ ગ્લાસમાં અથવા વાસણમાં ચાંદીનો સિક્કો મૂકીને એનું પાણી પીવાથી અથવા ચાંદીના વાસણમાં જમવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આયુર્વેદ કહે છે કે વિદ્યાર્થીઓ જો ચાંદીની વીંટી, ચેન અથવા કડું પહેરે તો એમને અભ્યાસ કરવા માટે બુદ્ધિ તેજ રહે છે, યાદશક્તિ વધે છે અને જો બોલવામાં તકલીફ હોય, જેમ કે તોતડાવવું, અટકીને બોલવું, તો એ તકલીફો ધીરે ધીરે દૂર થઈ જાય છે. અને હા, ચાંદી પહેરવાથી રાહુ ગ્રહ શુભ ફળ આપે છે અને રાહુના અશુભ પરિણામોમાંથી બચી જવાય છે. તો ભક્ત મિત્રો, ચાંદીના જેટલા ફાયદા ગણાવીએ ને એટલા ઓછા જ છે. તો ચાલો શુભ ફળ, સૌભાગ્ય, ઐશ્વર્ય આપવાવાળી ચાંદીને આપણા જીવનમાં અને આપણા ઘરમાં સ્થાન આપીએ અને લક્ષ્મીજીને કાયમ માટે આપણે ત્યાં સ્થિર કરીએ. જય હરિવિષ્ણુ, જય લક્ષ્મી માં.